હાર્દિકભાઈ, હા ભાઈ, આપણે પેલા હે ને નિશાળે જઈએ ને એટલે પેલા એવી જ છાપ ઊભી કરવાની છે કે જેટલા નવા સ્ટુડન્ટ આવે ને સીધા આપણી ગ્રુપની નીચે જ કામ કરવા, નીચે જ કામ કરવા. કાંઈ વાંધો નહીં. ઓલા વર્ષે 10માં વરુણ નંબર પેલો લઈ ગયો હતો ને, આ ખેલે તો મારું નામ છે ટોપરની લિસ્ટમાં. પ્રથમ સત્રનું તો પોતે કમ્પ્લીટ થઈ ગયું. હવે બધું દ્વિતીય સત્રનું ઉપાડ્યું. નિશાળ ચાલુ થઈ ને એ પેલા જ આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યો. હાલો, હા, નિશાળ ખુલ્લી. હા તો હજી અઠવાડિયા પછી જવાનું હોય કાકા. હજી ચાલુ થયું હોય ચાંદલા ને બાંદલા એ બધું નો પહેલેથી નો જવાનું હોય કાકા. તું હા એ રેવા દે, હું અઠવાડિયા પછી આવીશ ભાઈ. રજા ચિઠ્ઠી તું લખાવ નાખી, કહી દે દાદી દાડામાં હે. હા સાઈની તું જ કરી નાખ દે. એ ગુવા દે, હાલો ફોન મૂક. જતીન સાહેબ તો નીકળી ગયા. હવે પાસ કેવી રીતે થઈ છે? નવો સાહેબ કોને આવ્યો? રાકેશ સાહેબ કરીને આવ્યો. ભલા માણસ, આપણે જતીન સાહેબ ને જેવી રીતના મીઠી પટ્ટી મારી મારી પાસ થવાનું કરી લે એવી રીતના રાકેશ સાહેબ નું કરી લેવું. તમે તાર મોજ કરો, તમારો ભાઈ બેઠો હોય મોજ કરો. પાસ સંભાળ લઈશ ને બધું તું? અંભારી લઈશ, આનંદ કરો. એટલે કા ભાઈ નિમાણો થઈને બેઠો? પેલા ઓલા વરે ટકાવારી વેત કોરા ઓછું થઈ કેટલા આવ્યો? નહીં આવે. 90% માં કાકા અમારા બે જેવા બે વાર પાસ થઈ જાય. તો તમારે કેટલા ટકા આવ્યા? 35%. 35%. લે હવે સીબલા ખાલી 35% એટલે એક રાતમાં વાંચી 35% લાવ્યા. હવે મહિનો થી વાંચે તો તારા જેવા સીબલા ને ક્યાંય મૂકે. લાવ ટોપી.